હોપ કે તમે તમારી લાઈફમાં કંઈક પ્રોડક્ટિવ કરતા હશો. સો આપણે આપણો ડે મહાદેવના દર્શન કરીને સ્ટાર્ટ કરીએ. અને આજનો આપણું શું પ્લાન છે? આજનો આપણો પ્લાન છે, આજે સન્ડે છે, સો આજે આપણે ફ્રી છે, આજે આપણે રજા છે. સો આજનો આપણો પ્લાન એ છે કે આપણે બજારમાં જવાનું છે, થોડું ઘણું કામ છે એ કમ્પ્લીટ કરીએ અને ત્યાર પછી ફ્રી ટાઈમ મળશે તો પછી ક્યાંક બહાર નીકળશું ટ્રાવેલ માટે, કે કંઈક ક્યાંક સારી પ્લેસ પર જાશું. જોઈએ આજનો ડે કેવો જાય છે. સો ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું અને કન્ટિન્યુ. હર હર મહાદેવ શંભો. હર હર. પાસે ટાઈમ હતો તો મેં કીધું ચાલો આપણે માતાજીના દર્શન કરતા આવી. બટ મેં કીધું જાશું ક્યાં? હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ 11 વાગ્યાની આસપાસ. મેં આવા ટાઈમ પર ક્યાં જઈએ એમ તો હું વિચારતો હતો મેં કીધું ક્યાં જઈએ. તો આપણે હિંગળાજ માતાજીનું મંદિર છે ચોટીલા પાસે. ત્યાં માણસો બહુ હમણાં છેલ્લે આ યુટ્યુબમાં જ્યારથી બધા વિડીયો બનાવવા માંડ્યા ત્યારથી બહુ જાય. હું તો ઘણા ટાઈમથી જાઉં છું. સો ત્યાં દર્શન મેં કીધું કરતા આવી. અને એ માતાજીનો સ્વદ પણ બહુ વધારે છે, એ શક્તિપીઠ છે માતાજીનું. સો મેં કીધું ચાલો દર્શન કરતા આવી, ફ્રી ટાઈમ છે અને આજે સન્ડે છે. સો કાંઈ કામ એવું કંઈ ખાસ છે નહીં ને ફટાફટ મેં કીધું દર્શન પણ થઈ જશે અને વ્લોગનું શૂટ પણ થઈ જશે. જોઈએ આજનો ડે કેવી રીતના જઈએ, કારણ કે આજે સવારના 2-3 કામ હતા એ બધા કમ્પ્લીટ કરી નાખ્યા. ગામના કામ હતા, સો એ બધા કમ્પ્લીટ કરીને ફ્રી થઈ ગયો. હવે આજે કંઈ કામ છે નહીં. રાજકોટથી છે ને 45 કિલોમીટરની આસપાસ થઈ જાય, 40-45 કિલોમીટરની આસપાસ. અને ચાલો આપણે ચડી ગયા છીએ અમદાવાદ હાઈવે પર. ફટાફટ રસ્તો કાપીએ. હવે અહીંથી હશે માઇન્ડ બી 30-33 કિલોમીટરની આસપાસ હવે હશે, બાકી હવે બહુ બાકી નહીં હોય. સો ફટાફટ રસ્તો કાપીએ. સાંભળતા ક્યારે આપણે હીરાસર પહોંચી ગયા તે પણ ખબર ના પડી. અને હીરાસર આપણું એરપોર્ટ આવી ગયું છે રાજકોટનું. અને ચાલો હવે આગળ નીકળીએ, ફટાફટ માતાજીના દર્શન કરીએ, ફટાફટ રસ્તો કાપીએ. માતાજીના ગીત ચાલુ હોય કંઈ ખબર પણ ના પડે કે ક્યારથી ક્યાં આપણે પહોંચી જાય છે. ચેક કરાવું એકવાર, ખાલી તમે વ્યૂ જુઓ. ટ્રાવેલિંગ વ્યૂઝ કોને કહેવાય ને એ તમને હવે ખબર પડશે આપણી ચેનલમાંથી. 1 2 3 ચેક કરો વ્યૂ એકવાર. કોઈથી તમે જોઈ છે રાજકોટમાં રહ્યો છો તો પણ છે ને અનએક્સપ્લોર્ડ સાવ. આમ જોઈ લ્યો એકવાર. માઉન્ટેન્સ આપણી કાર ચેક કરો, કાંઈ ન ઘટે. ચેક કરો વ્યૂ એકવાર બધા. આ જો લેક જેવું કંઈક દેખાય છે, જે આપણે રસ્તામાં આવ્યું ને હમણાં આપણા રસ્તામાં લેક આવ્યું હતું એ લેક જેવું દેખાય છે. એકવાર ચેક કરો વ્યૂ. નીકળીએ આપણા પ્રકાર આવતા અને કરીએ માતાજીના દર્શન. સો છે ને અનએક્સપ્લોર્ડ સાવ.
ગયા છીએ આપણે આપણા ઘર તરફ માટે, અને માતાજીના દર્શન તમને પણ કરાવ્યા છે. સો તમે જરૂરથી જણાવજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, કારણ કે મેં મારા એફર્ટ્સ શો કર્યા છે. મેં અલગ રસ્તો લીધો છે. આ વાળો રસ્તો છે ને કોઈને ખબર નથી, આખો વિલેજીસમાંથી બહુ સિનિક રસ્તો છે. સો મેં જે શોર્ટ્સ લીધા છે એ તમને કેવા લાગ્યા બધું જરૂરથી જણાવજો. અને આ આપણા રાજકોટથી ચોટીલા સાઈડ આવીને ત્યાં વચ્ચેથી એક રસ્તો આવે છે, વિલેજીસમાંથી જવું પડે, માઉન્ટેન્સ, પ્લેટો ને એવું બધું બહુ સિનિક વ્યૂ આવે છે. સો તે જરૂરથી જણાવજો કેવા લાગ્યા છે. અને બસ બાકી હવે ઘર તરફ નીકળીએ. આજે કાંઈ હશે, કારણ કે આજ સન્ડે છે, સો કાંઈ કામ છે નહીં. સો આજે કાંઈ એવું હશે ફ્રી હશ તો કાંઈ એવું કંઈ ક્યાંય બારે જઈશ, રાઈટ, તો હું કાંઈ વ્લોગ શૂટ કરીશ તો હું તમને દેખાડી દઈશ. ઓકે, ચાલો કન્ટિન્યુ એન્જોય કરો મ્યુઝિકને.